છીએ અને આ દીપકની ઉર્જાને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના તમામ દાતાઓ, ટ્રસ્ટીઓ, તમામના દિલની અંદર આ ઉર્જા ઉત્પન્ન થાય એમના માટે અભિવાદિત કરીએ છીએ. તાળીઓથી આપણે વધાવીએ દોસ્તો, જોરદાર તાળીઓથી. અને હવે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ શ્રી સૌજીભાઈ વેકરિયા સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સહર્ષ સન્માન કરશે. સૌ કોઈ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. વિનંતી કરું શ્રી સૌજીભાઈ વેકરિયા અને શ્રી કાનજીભાઈ ભાલાળાને માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સન્માન કરશે. અને આ સન્માનનો ભાવ, એ હાર જે આપણે અર્પણ કરીએ છીએ, આ સેવાનો હાર છે, સહકારનો હાર છે, સંગઠનનો હાર છે, સદાચારનો હાર છે. ત્યારે તાળીઓથી આપણે સાહેબશ્રીના સન્માનને વધાવીએ, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સાથે આપણા પાટીદાર સમાજનું ગૌરવ એવી પાઘ પહેરાવી આપણે સાહેબશ્રીનું સન્માન કરી રહ્યા છીએ. સાથે મનરભાઈ સાચપરા, હરિભાઈ અથિરિયા પણ સન્માનની અંદર જોડાશે. તાળીઓથી આપણે સાહેબશ્રીના સન્માનને વધાવીએ અને પાટીદાર સમાજનું ગૌરવ એવી પાઘ પહેરાવી અને આપણે એમનું સન્માન કરીશું. તાળીઓથી વધાવો. માનનીય મુખ્યમંત્રી સાહેબના સન્માનને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ દોસ્તો. આજના વિજયાદશમીના પ્રસંગે જ્યારે આપણી વચ્ચે મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત છે અને શિક્ષણનો સેતુ સિદ્ધ કરવાનો કાર્યક્રમ છે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 1500થી વધારે વિદ્યાર્થીઓના શિક્ષણનો એક મસ્ત મજાનો આ જ્યારે ખાતમુહૂર્તનો પ્રસંગ છે, ત્યારે આપ સૌ કોઈની તાળીઓનો સાથ જોઈએ છે દોસ્તો. જોરદાર તાળીઓથી આપણે મુખ્યમંત્રી સાહેબને વધાવીએ. બોલો ભારત માતા કે, ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર સાથે સૌ કોઈનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે આ ભાવને પણ પ્રગટ કરીએ. અને આપણી વચ્ચે દિલ્હીથી આપણા સૌ કોઈના ગૌરવ, આપણા સૌ કોઈના જેના પ્રત્યે માન છે અને રાષ્ટ્ર સાથે આખા વિશ્વને જેમના ઉપર માન છે, એમાં માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આપણી વચ્ચે જોઈન થવાના છે. ત્યારે આપણે એ કાર્યક્રમને નિહાળવા માટે તરફ આગળ વધવું છે. આ કાર્યક્રમનો એક ફેઝ આપણે પૂરો કર્યો અને હવે કાર્યક્રમના બીજા ફેઝ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મંચસ્થ તમામ મહેમાનો, સાથે સાથે આપ સૌ કોઈને વિનંતી કરું છું કે એલઈડી સ્ક્રીન ઉપર આપણી સાથે હમણાં જ હવે દિલ્હીથી સાહેબશ્રીનો પ્રોગ્રામ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે સૌ કોઈ એમની અંદર પણ સહભાગી થશું. અને આજના આ પ્રસંગને દીપાવવા માટે સાહેબ પોતાના અતિવ્યસ્ત શેડ્યુલમાંથી ઉપસ્થિત થયા છે. ત્યારે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ અહીંયા ઉપસ્થિત થયા છો. આપનું સ્વાગત કરીએ છીએ, આપનો હાવભાવ પ્રગટ કરીએ છીએ. સાથે સાથે સમારોહના વિશેષ મુખ્ય મહેમાન શ્રી તરીકે શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી અને હર્ષભાઈ સંઘવી, વિનુભાઈ મોરડિયા, અરવિંદભાઈ રૈયાણી, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ સંઘાણી તથા સુરત શહેરના મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા ઉપસ્થિત છે. એમને પણ અમે આવકારીએ છીએ, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આજના આ પ્રસંગને પ્રેરક બળ આપવા માટે આપણી વચ્ચે આજા હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓ શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના ખાતમુહૂર્તના મુખ્ય દાતાશ્રી ઉપસ્થિત છે. ત્યારે આપણે સૌ કોઈ એલઈડી સ્ક્રીન ઉપર નિહાળીએ. આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન સાહેબ શ્રી આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે. તાળીઓના નાદ સાથે વધાવીએ. માનનીય યશસ્વી મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આજના આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે સાહેબ શ્રી ઉપસ્થિત થયા છો, ત્યારે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે સાહેબ શ્રીને વધાવીએ, એમનું અભિવાદન કરીએ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના હોસ્ટેલ પ્રોજેક્ટની અંદર વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો સહારો બનવા જઈ રહ્યો છે. ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે આપ શ્રી ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી છે. આ ભવ્ય કાર્યક્રમને આપે દિવ્ય બનાવ્યો છે. ત્યારે આપના આગમનથી આ પરિસર ખૂબ પ્રાણમય બન્યો છે. હું વિનંતી કરીશ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને યુવાનોના પ્રેરણાદાયી એવા શ્રી કાનજીભાઈ ભાલાળાને કે આપ સૌ કોઈને અને મહેમાનશ્રીઓ સાથે સાહેબશ્રીને શબ્દ પુષ્પોથી આવકારશે. શ્રી કાનજીભાઈ ભાલાળા, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત. નમસ્કાર. સમાજનું સ્વપ્ન એટલે હોસ્ટેલ પ્રોજેક્ટ, એના ભૂમિપૂજન વિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગરવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
કેન્દ્રીય મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયા, સમાજનું સ્વપ્ન માન્ય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, પ્રોજેક્ટ શ્રીમતી દર્શનાબેન ભૂમિપૂજન જરદોશ, વિધિ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સ્ટેજ ઉપર આપણા બેઠેલા યશસ્વી તમામ વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગરવી ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયા, માન્ય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સ્ટેજ ઉપર બેઠેલા તમામ દાતા મહાનુભાવો, રાજસ્વી મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સુરતમાં વિશેષ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ સંકુલ ફેઝ 1 નું આજે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે હવે આ સ્વપ્ન સાકાર થશે અને આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને આપણને પ્રેરણા પૂરી પાડનાર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વતી સગૌરવ સ્વાગત કરીએ છીએ. સાહેબ, આજે અમને ખૂબ વિશેષ આનંદ છે કે આપની ઉપસ્થિતિથી અમને વધુ પ્રોત્સાહન મળ્યું છે. રૂપિયા 200 કરોડના ખર્ચે સાકાર થનાર આ સંકુલમાં 1000 દીકરાઓ અને 1500 દીકરીઓ માટેની વ્યવસ્થા થશે. સાહેબ, આપની ઉપસ્થિતિમાં અમે સગૌરવ નોંધ લઈએ છીએ કે બહેનોની વ્યવસ્થામાં અમે બહેનો પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર હોસ્ટેલની સુવિધા દાતાના સહયોગથી પૂરી પાડશે, એનો અમને વિશેષ આનંદ છે. આ તબક્કે અમે ગુજરાત સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ. આ જગ્યામાં જે ટિપ્પણી કપાત 40% ને બદલે 10% કરી એ 30%નો ફાયદો થયો છે, ત્યારે અમે ગુજરાત સરકારનો વિશેષ આભાર માનીએ છીએ અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈનો અને એમાં સ્થાનિક માન્ય શ્રી કુમારભાઈ અને કોર્પોરેટર ધારાસભ્ય મિત્રોનો પણ અમે સહૃદયથી આભાર માનીએ છીએ. બહેનોના નિર્માણ થનાર આ હોસ્ટેલ સંકુલમાં બહેનોને રોજગારી માટે અમે માર્ગદર્શન કેન્દ્ર પણ શરૂ કરવા જઈ રહ્યા છે, એનો પણ અમને વિશેષ આનંદ છે. સાહેબ, અમે 2030 સુધીમાં આ બંને સંકુલમાંથી 5000 યુવા યુવતીઓને સરકારી નોકરી અને પોતાના વ્યવસાય સજ્જ થાય એવી અમે એને સફળતા અપાવશું, એવો અમારો લક્ષ્યાંક છે. એને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. આજે સુરતના પ્રવેશ દ્વારે હોસ્ટેલ સંકુલ બની રહ્યું છે, ત્યારે અમે સરદાર સાહેબની 31 ફૂટની પ્રતિમા મૂકીને અમે સુરતની શાન વધારીશું, અમારા ભારતના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકીને. આ સમયે અમે કેશુભાઈ પટેલના નામનું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ બનાવવા તરફ જઈ રહ્યા છે. અને છેલ્લે સાહેબ, અમને વિશેષ નોંધ લેતા ગૌરવ થાય, ગુજરાત નહીં, સમાજ નહીં, પણ આખા રાષ્ટ્રનું ગૌરવ અને યુવા રોલ મોડલ એવા શાશ્વત નાકરાણી અહીંયા ઉપસ્થિત છે. ભારત પેના કો ફાઉન્ડર, અમારા ગુજરાતનો ટાબરિયો કહી શકાય. 23 વર્ષનો ઉંમર, ભારતના પેમેન્ટ કંપની છે એના કો ફાઉન્ડર છે. ફરીવાર આપ સૌ સમાજના દાતાશ્રીઓ તમામનો હું સહૃદયથી સ્વાગત કરી વિરમું છું. આપણા તમામની સમાજ ભાવના અને રાષ્ટ્ર ભાવનાને વંદન કરી વિરમું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના શબ્દ પુષ્પોથી તમામના દિલની અંદર ઉર્જાનો સંચારણ થયો છે અને આ જ ભાવને પ્રગટ કરતા આપનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ સેવા સહકાર સંગઠન નિષ્ઠા અને પ્રામાણિકતાની ભાવથી ખૂબ સરસ રીતે ગુજરાતનું સંપૂર્ણ ગુજરાતનું સુકાન ચલાવી રહેલા અને ગજગરી ગુજરાતની અસ્મિતાઓને સર કરતા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીને તાળીઓથી વધાવીએ અને સાહેબશ્રીને વિનંતી કરું કે આપ પોતાના શબ્દ પુષ્પો અને શિક્ષણ પુષ્પોથી આ તમામ વ્યક્તિઓ સુધી આપની આ ભાવના પ્રગટ કરશો. તાળીઓથી વધાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા
200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે મંચ ઉપર બિરાજમાન અને વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયેલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી તથા સુરતના લોકપ્રિય સાંસદ શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ, પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી CR પાટીલજી, મારા રાજ્યના મારા સાથી મંત્રીશ્રીઓ, સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભલાળા, દાતાશ્રીઓ, સંસ્થાના શ્રેષ્ઠી ભાઈઓ અને બહેનો, વિજયાદશમીના પાવન પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે આપણે જાણીએ છીએ એમ વિજયાદશમી. આ પર્વ આપણને સાથે મળીને અસુરી તાકાતનો સામે લડીને વિજય મેળવવાની સદીઓથી જે પ્રેરણા આપતું આવ્યું છે. પ્રકાશ તરફથી ઉર્ધ્વગતિના પર્વ દીપાવલીના દિવસો અને ઉજાસ ઉમંગના દિવસો પણ હવે નજીક આવી રહ્યા છે. આવા શુભંગ અવસરે આજે ગુજરાતની વિકાસ યાત્રા ખાસ કરીને યુવા શક્તિના શિક્ષણની સર્વગ્રાહી ઉન્નતિમાં એક નવા સીમાચિહ્નનો નવતર ઉજાસનો કાર્ય આરંભ થવા જઈ રહ્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત મહાનગરમાં પટેલ સમાજના ઇતિહાસમાં પ્રથમ એવી ₹200 કરોડના ખર્ચે નિર્માણ થનારી બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 1 નું ભૂમિપૂજન આજે આ પાવન દિવસે થઈ રહ્યું છે. આપણું સૌભાગ્ય છે કે આ ભૂમિપૂજન પણ પરમ ઉપાસક અને ભારત માતાને વિશ્વગુરુ જગતજનની બનાવવા સંકલ્પબદ્ધ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર કમળોથી વર્ચ્યુઅલ માધ્યમથી થવાનું છે. આદરણીય વડાપ્રધાનશ્રીનું આજનું આ પર્વ ગુજરાતની જનતા જનાર્દન વતી સ્વાગત કરું છું. ભાઈઓ બહેનો, શિક્ષણ એ વિકાસનો મુખ્ય આધાર છે. આજની યુવા પેઢી વિશ્વ સમકક્ષ શિક્ષણ મેળવી ગ્લોબલ યુથ બને તેવી નેમ સાથે પ્રધાનમંત્રીશ્રીએ જ્ઞાન શક્તિનો મહિમા કર્યો છે. જ્ઞાન શક્તિના અદના સેવા કાર્યમાં આજે સમાજ શક્તિ પણ જોડાઈ છે. તે સોનામાં સુગંધ પડ્યા જેવું કામ છે. પટેલ સમાજની નિર્માણ ક્ષમતા સાથે મળીને આગળ વધવાની અને બંધુત્વની ભાવનાનું તાદશ્ય ઉદાહરણ સરદાર ધામ અને કેળવણી ધામ પછી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં પટેલ સમાજના ઇતિહાસમાં પ્રથમવાર 200 કરોડના ખર્ચે 1000 ભાઈઓ અને 500 બહેનો માટે નિર્માણ થનાર આ હોસ્ટેલ ફેઝ 1 નું ભૂમિપૂજનને પૂરું પાડ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સૂત્રનું આજે સાકાર કર્યું છે. પટેલ સમાજ પણ સૌના વિશ્વાસ, સૌના સાથથી આગળ વધીને ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ બન્યો છે. પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત આ સમાજની આગવી તાસીર છે. આપણી ભાવિ પેઢી ઉજ્જવળ આવતીકાલ સમાન દીકરા દીકરીઓને જ્ઞાન સંપદાથી સમૃદ્ધ કરી જ્ઞાન વિજ્ઞાનની 21મી સદીમાં ગુજરાતને અગ્રેસર રાખવાની સરકારની નેમમાં આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજે આ હોસ્ટેલના ભૂમિપૂજનથી ખભે ખભો મિલાવવાનું કામ કર્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર ઊંચો લાવવા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા કન્યા કેળવણીનું જનસેવા અભિયાન આદર્યું હતું. આ અભિયાનમાં પણ
સમગ્ર સમાજ વર્ગો સાથે પટેલ સમાજ પણ અગ્રેસર રહ્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નર્મદ નગરી સુરતમાં થનારું હોસ્ટેલ ફેઝ 1 નું નિર્માણ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની સૌ ભણો સૌ આગળ વધે ની નેમ સાથે સુસંગત છે. બાળકોમાં યુવાનોમાં શિક્ષણ પ્રત્યે રસ રૂચિ જાગે તેવી સમયાનુકૂળ વ્યવસ્થા ઊભી કરવા નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન શક્તિને શક્તિ પંચામૃતની મહત્વપૂર્ણ શક્તિ બનાવી છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તાને વિસ્તરીય છે. આજે ગુજરાતમાં વિવિધ જ્ઞાન કૌશલની 91 યુનિવર્સિટીઓ છે અને યુવાનોને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઘર આંગણે મળે છે. આપણે વડાપ્રધાનના માર્ગદર્શનમાં સેક્ટરલ યુનિવર્સિટીની પહેલ કરી છે. સર્વાંગી વિકાસ માટેના અભ્યાસક્રમોના ઘડતર માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ઉચ્ચ કક્ષાના શિક્ષકો સમાજને મળે તે માટે ટીચર્સ યુનિવર્સિટી, રાજ્યના યુવાનો પોલીસ અને લશ્કરમાં જોડાય તે માટે રક્ષા શક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ટેકનોલોજીકલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી તેમજ અન્ય વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી આજે ગુજરાત ઉચ્ચ શિક્ષણના રાહ પર આગવી સિદ્ધિઓ સર્જી રહ્યું છે અને એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું છે. ગ્રામીણ વિસ્તાર કે નાના ગામમાં રહેતો યુવાન ઉચ્ચ શિક્ષણની આવી અદ્યતન સંસ્થાઓમાં શિક્ષણ મેળવવા સરળતાએ મહાનગરોમાં રહી શકે તેવી વ્યવસ્થાઓ પણ સરકારે વિકસાવી છે. આવા નેક કામમાં સમાજ શક્તિનો સેવા સંસ્થાઓનો પણ સહયોગ વ્યાપક પ્રમાણમાં મળ્યો છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ પામનારી હોસ્ટેલ ફેઝ 1 આ ડાયમંડ નગરીમાં એજ્યુકેશન સેક્ટરના ડાયમંડનું પણ નિર્માણ કરશે એવો મને વિશ્વાસ છે. પ્રધાનમંત્રીશ્રીએ યુવા શક્તિના જ્ઞાન કૌશલ્યના આધારે આત્મનિર્ભર ભારત, જગતગુરુ ભારતનો જે કોલ આપ્યો છે તે આ હોસ્ટેલમાં અભ્યાસ આવાસ માટે આવનાર પ્રત્યેક યુવા યુવતી સાકાર કરે તેવી અપેક્ષા રાખું છું. પાટીદાર સમાજના સૌ દીર્ઘદ્રષ્ટા આગેવાનો અને સેવાકીય કાર્ય માટે હું આજે અભિનંદન આપું છું. આદરણીય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન આપણને મળવાનું છે તે માટે તેમનો આભાર વ્યક્ત કરું છું. જય જય ગરી ગુજરાત. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. પોતાના શબ્દોની અંદર, પોતાના ભાવની અંદર ખૂબ સરસ રીતે શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વ્યાપ અને માનનીય વડાપ્રધાન સાહેબનો આપણને ખૂબ ખૂબ પ્રવચન આપ્યો છે ત્યારે સાહેબ શ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીશું કે આજના આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના હોસ્ટેલ પ્રોજેક્ટના ભૂમિપૂજનનું આપ લોન્ચિંગ એટલે કે રિમોટ વડે તકતી અનાવરણ કરશો. જી સાહેબ શ્રીને વિનંતી કરીએ. તાળીઓથી વધાવીએ દોસ્તો. આ ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને આપણે સાર્થક કરી રહ્યા છીએ અને સાબના વરદ હસ્તે સુરતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ હવે વિશેષ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ કરતી યુવા પેઢીને કારકિર્દી ઘડતર માટે સુવિધા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા સુરતમાં 200 કરોડના ખર્ચે સુવિધાયુક્ત હોસ્ટેલ સંકુલ નિર્માણ કરવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સંકલ્પ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થતાં હવે સંકલ્પ સાકાર થશે. પ્રથમ સોપાનમાં 5500 ચોરસ વાર જમીનમાં 70 કરોડના ખર્ચે 3 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન કાર્યરત થશે. સીએ, સીએસ કે સીએમએ જેવી વ્યવસાયિક કારકિર્દી ઘડવા માટેની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માટે ઉપરાંત જીપીએસસી, યુપીએસસી, બેન્કિંગ કે સરકારી નોકરી મેળવવા આપવી પડતી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હવે સુરતમાં કામરેજ રોડ ઉપર હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે, જેમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ઉપરાંત પુસ્તકાલય, વાંચનાલય,
ઈ લાઇબ્રેરી અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને 100 વ્યક્તિઓ રહી શકે તેવું અતિથિ ભવન અને 500 બેઠક વાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ ખરું. તમામ સુવિધાઓ સાથેના આ હોસ્ટેલ પ્રોજેક્ટની ગરિમા વધારશે સરદાર સાહેબની પ્રતિમા. હોસ્ટેલના બીજા સોપાનમાં વાલક ગામ તળની 2500 ચોરસ વાર જમીનમાં 1,75,000 ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં 500 બહેનોની હોસ્ટેલ, 1000 દીકરીઓ વાંચવા આવી શકે તેવું વિશાળ વાંચનાલય, બહેનોને રોજગારલક્ષી તાલીમ સહિત તમામ સહકાર આપવા નારી શક્તિ કેન્દ્ર અને 500 કમ્પ્યુટર સાથે મોટી કમ્પ્યુટર લેબ નિર્માણ થશે. બહેનોની હોસ્ટેલમાં સરદાર સાહેબની દીકરી મણિબેન પટેલની પ્રતિમા નવી પેઢીને સંસ્કાર અને પ્રેરણા આપશે. તો આ છે સૌરાષ્ટ્ર પટેલ સમાજનું સ્વપ્ન, જે સર્વોના સહકારથી થશે સાકાર. ખૂબ સરસ ખાત મુહૂર્તના સમારોહની અંદર આપ સૌ કોઈનો અભાવ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે હવે વિનંતી કરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આપ પોતાની પ્રોત્સાહિત પ્રેમ અને પ્રેરણાભર્યા શબ્દોથી આજના આ શિક્ષણ સેવા અને સહકારના યજ્ઞને પોતાની શબ્દરૂપી આહુતિ અર્પણ કરશો. વિનંતી કરું આપના સૌ લાડીલા નેતૃત્વનો કળાભાવ ધરાવતા લીડરશીપના માહિર એવા શી સમાન નેતૃત્વ ધરાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વડાપ્રધાન શ્રી ભારત સરકાર. તાળીઓથી વધાવજો દોસ્તો, જોરદાર તાળીઓથી. नमस्कार. कार्यक्रम में उपस्थित गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल जी, केंद्र सरकार में मेरे सहयोगी श्री मनसुख भाई मांडविया, श्री पुरुषोत्तम भाई रूपाला, दर्शनाबेन, लोकसभा के मेरे सांसद के साथी और गुजरात भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान CR पाटिल जी, सौराष्ट्र पटेल सेवा समाज के अध्यक्ष श्री कांजी भाई, सेवा समाज के सभी सम्मानित सदस्यगण और विशाल संख्या में उपस्थित मेरे प्यारे भाइयों और बहनों, सौराष्ट्र पटेल सेवा समाज द्वारा आज विजयादशमी के अवसर पर एक पुण्य कार्य का शुभारंभ हो रहा है. मैं आप सभी को और पूरे देश को विजयादशमी की हार्दिक बधाई देता हूं. साथियों, रामचरितमानस में प्रभु श्री राम के भक्तों के बारे में, उनके अनुयायियों के बारे में बहुत ही सटीक बात कही गई है. रामचरितमानस में कहा गया है, प्रबल अविद्या तम मिट जाई, प्रबल विद्या, प्रबल अविद्या, प्रबल अविद्या तम मिट जाई, हार ही सकल सलभ समुदाय. अर्थात भगवान राम के आशीर्वाद से, उनके अनुसरण से अविद्या, अज्ञान और अंधकार मिट जाते हैं. जो भी नकारात्मक शक्तियां हैं वो हार जाती हैं. और भगवान राम के अनुसरण का अर्थ है मानवता का अनुसरण, ज्ञान का अनुसरण. इसलिए गुजरात की धरती से बापू ने राम राज्य के आदर्शों पर चलने वाले समाज की कल्पना की थी. मुझे खुशी है कि गुजरात के लोग
उन मूल्यों को मजबूती से आगे बढ़ा रहे हैं, उन्हें मजबूत कर रहे हैं। सौराष्ट्र पटेल सेवा समाज द्वारा शिक्षा के क्षेत्र में आज की गई ये पहल भी इसी कड़ी का एक हिस्सा है। आज फेज 1 हॉस्टल का भूमि पूजन हुआ है। मुझे बताया गया है कि साल 2024 तक दोनों फेज का काम पूरा कर लिया जाएगा। कितने ही युवाओं को, बेटे बेटियों को आपके इन प्रयासों से एक नई दिशा मिलेगी, उन्हें अपने सपनों को साकार करने का अवसर मिलेगा। मैं इन प्रयासों के लिए सौराष्ट्र पटेल सेवा समाज को और विशेष रूप से अध्यक्ष श्री कांजी भाई को भी और उनकी सारी टीम को बहुत बहुत बधाई देता हूं। मुझे इस बात से भी बहुत संतोष है कि सेवा के इन कार्यों में समाज के हर वर्ग को साथ लेकर चलने की चेष्टा है, प्रयास है। साथियों, जब मैं अलग अलग क्षेत्रों में सेवा के ऐसे कार्यों को देखता हूं तो मुझे गर्व होता है कि गुजरात किस तरह सरदार पटेल की विरासत को आगे बढ़ा रहा है। सरदार साहब ने कहा था और सरदार साहब के वाक्य हमने अपने जीवन में बांध के रखना है। सरदार साहब ने कहा था, जाति और पंथ को हमें रुकावट नहीं बनने देना है। हम सभी भारत के बेटे और बेटियां हैं। हम सभी को अपने देश से प्रेम करना चाहिए। परस्पर स्नेह और सहयोग से अपना भाग्य बनाना चाहिए। हम खुद इसके साक्षी हैं कि सरदार साहब की इन भावनाओं को गुजरात ने किस तरह हमेशा मजबूती दी है। राष्ट्र प्रथम ये सरदार साहब की संतानों का जीवन मंत्र है। आप देश दुनिया में कहीं भी चले जाइए, गुजरात के लोगों में ये जीवन मंत्र आपको हर जगह दिखेगा। भाइयों और बहनों, भारत इस समय अपनी आजादी के 75वें वर्ष में है। ये अमृतकाल हमें नए संकल्पों के साथ ही उन व्यक्तियों को याद करने की भी प्रेरणा देता है जिन्होंने जनचेतना जागृत करने में बड़ी भूमिका निभाई। आज की पीढ़ी को उनके बारे में जानना बहुत ही आवश्यक है। आज गुजरात जिस ऊंचाई पर पहुंचा है, उसके पीछे ऐसे अनेकों लोगों का तप, त्याग और तपस्या रही है। विशेषकर शिक्षा क्षेत्र में ऐसे ऐसे व्यक्तित्व हुए जिन्होंने गुजरात की शिक्षा व्यवस्था को मजबूत करने में बड़ी भूमिका निभाई। हम सब शायद जानते होंगे, उत्तर गुजरात में जिनका जन्म हुआ और आज गुजरात के हर कोने में उनको याद किया जाता है, ऐसे ही एक महापुरुष थे श्री छगन भा। उनका दृढ़ विश्वास था कि शिक्षा ही समाज के सशक्तिकरण का सबसे बड़ा माध्यम है। आप कल्पना कर सकते हैं, आज से 102 साल पहले 1919 में उन्होंने कड़ी में सर्व विद्यालय केळवणी मंडल की स्थापना की थी। ये छगन भा का
ये दूरदृष्टि काम था, ये उनकी दृष्टि थी, उनका विजन था, उनका जीवन मंत्र था, कर भला होगा भला। और इसी प्रेरणा से वो आने वाली पीढ़ियों के भविष्य को संवारते रहे। जब 1929 में गांधी जी छगनभाई के मंडल में आए थे तो उन्होंने कहा था कि छगनभा बहुत बड़ा सेवा कार्य कर रहे हैं। उन्होंने लोगों से ज्यादा संख्या में अपने बच्चे छगनभा के ट्रस्ट में पढ़ने के लिए भेजने को कहा था। साथियों, देश की आने वाली पीढ़ियों के भविष्य के लिए अपना वर्तमान खपा देने वाले ऐसे ही एक और व्यक्ति का जिक्र मैं जरूर करना चाहूंगा। वो थे भाई काका। भाई काका ने आणंद और खेड़ा के आसपास के इलाके में शिक्षा व्यवस्था को मजबूत करने के लिए बहुत काम किया था। भाई काका स्वयं तो इंजीनियर थे, करियर अच्छा चल रहा था, लेकिन सरदार साहब के एक बार कहने पर उन्होंने नौकरी छोड़ दी और अहमदाबाद म्युनिसिपैलिटी में काम करने आ गए थे। कुछ समय बाद वो चरोतर चले गए थे, जहां उन्होंने आणंद में चरोतर एजुकेशन सोसाइटी का काम संभाला। बाद में वो चरोतर विद्या मंडल से भी जुड़ गए थे। भाई काका ने उस दौर में एक रूरल यूनिवर्सिटी का सपना भी देखा था। एक ऐसी यूनिवर्सिटी जो गांव में हो और जिसके केंद्र में ग्रामीण व्यवस्था के विषय हो। इसी प्रेरणा से उन्होंने सरदार वल्लभ भाई पटेल यूनिवर्सिटी के निर्माण में अहम भूमिका निभाई थी। ऐसे ही भिखाभाई पटेल भी थे, जिन्होंने भाई काका और सरदार पटेल के साथ काम किया था। साथियों, जो लोग गुजरात के बारे में कम जानते हैं, उन्हें मैं आज वल्लभ विद्यानगर के बारे में भी बताना चाहता हूं। आप में से काफी लोगों को पता होगा, ये स्थान करमसद, बाकरोल और आणंद के बीच में पड़ता है। इस स्थान को इसलिए विकसित किया गया था ताकि शिक्षा का प्रसार किया जा सके, गांव के विकास से जुड़े कामों में तेजी लाई जा सके। वल्लभ विद्यानगर के साथ सिविल सेवा के दिग्गज अधिकारी एचएम पटेल जी भी जुड़े थे। सरदार साहब जब देश के गृह मंत्री थे तो एचएम पटेल जी उनके काफी करीबी लोगों में गिने जाते थे। बाद में वो जनता पार्टी की सरकार में वित्त मंत्री भी बने। साथियों, ऐसे कितने ही नाम हैं जो आज मुझे याद रह रहे हैं। सौराष्ट्र की अगर बात करें, हमारे मोहनलाल लालजी भाई पटेल, जिनको हम मोला पटेल के नाम से जानते थे। मोला पटेल ने एक विशाल शैक्षिक परिसर का निर्माण करवाया था। एक और मोहन भाई बिरजी भाई पटेल जी 100 साल से भी पहले पटेल आश्रम के नाम से एक छात्रावास की स्थापना कर अमरेली में शिक्षा व्यवस्था को मजबूत करने का काम किया था। जामनगर में केशवजी भाई अरजी भाई विराणी और करसन भाई बेचर भाई विराणी, इन्हें दशकों पहले बेटियों को शिक्षित करने के लिए स्कूल और छात्रालय बनाए थे। आज नगीन भाई पटेल, साकरचंद भाई पटेल, गणपत भाई पटेल, ऐसे लोगों द्वारा किए गए प्रयासों का विस्तार हमें गुजरात के अलग अलग विश्वविद्यालयों के रूप में दिखता है। आज का ये सुअवसर इन्हें याद करने का भी बेहतरीन दिन है। हम ऐसे सभी व्यक्तियों की जीवन गाथा को देखें तो पाएंगे कि किस तरह छोटे छोटे प्रयासों से उन्होंने बड़े बड़े लक्ष्यों को प्राप्त करके दिखाया। प्रयासों की यही सामूहिकता बड़े से बड़े नतीजे लाकर दिखाती है।
साथियों, आप सबके आशीर्वाद से मुझ जैसे अत्यंत सामान्य व्यक्ति को, जिसका कोई पारिवारिक या राजनीतिक बैकग्राउंड नहीं था, जिसके पास जातिवादी राजनीति का कोई आधार नहीं था, ऐसे मुझ जैसे एक सामान्य व्यक्ति को आपने आशीर्वाद देकर गुजरात की सेवा का मौका 2001 में दिया था। आपके आशीर्वाद की ताकत इतनी बड़ी है कि आज 20 साल से अधिक समय हो गया, फिर भी अखंड रूप से पहले गुजरात की और आज पूरे देश की सेवा करने का सौभाग्य मिला है। साथियों, सबका साथ सबका विकास का सामर्थ्य क्या होता है, ये भी मैंने गुजरात से ही सीखा है। एक समय गुजरात में अच्छे स्कूलों की कमी थी, अच्छी शिक्षा के लिए शिक्षकों की कमी थी। उमिया माता का आशीर्वाद लेकर, खोड़ल धाम के दर्शन करके मैंने इस समस्या के समाधान के लिए लोगों का साथ मांगा, लोगों को अपने साथ जोड़ा। आपको याद होगा, गुजरात ने इस परिस्थिति को बदलने के लिए प्रवेशोत्सव की शुरुआत की थी। स्कूलों में शिक्षा की गुणवत्ता बढ़े, इसके लिए साक्षरदीप और गुणोत्सव शुरू किया गया था। तब गुजरात में बेटियों के ड्रॉप आउट की भी एक बड़ी चुनौती थी। अभी हमारे मुख्यमंत्री भूपेंद्र भाई ने इसका वर्णन भी किया। इसके कई सामाजिक कारण तो थे ही, कई व्यवहारिक कारण भी थे। जैसे कितनी ही बेटियां चाहकर भी इसलिए स्कूल नहीं जा पाती थी क्योंकि स्कूलों में बेटियों के लिए शौचालय ही नहीं होते थे। इन समस्याओं के समाधान के लिए गुजरात ने पंचशक्तियों से प्रेरणा पाई। पंचामृत, पंचशक्ति यानी ज्ञान शक्ति, जनशक्ति, जल शक्ति, ऊर्जा शक्ति और रक्षा शक्ति। स्कूलों में बालिकाओं के लिए शौचालय बनवाए गए। विद्या लक्ष्मी बॉन्ड, सरस्वती साधना योजना, कस्तूरबा गांधी बालिका विद्यालय, ऐसे अनेक प्रयासों का परिणाम यह हुआ कि गुजरात में न केवल पढ़ाई का स्तर बेहतर हुआ, बल्कि स्कूल ड्रॉप आउट रेट भी तेजी से कम हुआ। मुझे खुशी है कि आज बेटियों की पढ़ाई के लिए, उनके भविष्य के लिए प्रयास लगातार बढ़ रहे हैं। मुझे याद है, ये आप ही लोग थे जिन्होंने सूरत से पूरे गुजरात में बेटी बचाओ अभियान चलाया था। और मुझे याद है, उस समय मैं आपके समाज के लोगों के बीच में आता था तो ये कड़वी बात बताए बिना कभी चुकता नहीं था। आप राजी हो जाएं, नाराज हो जाएं, इसका ख्याल किए बिना मैंने हमेशा कड़वी बात बताई थी बेटियों को बचाने की। और मुझे आज संतोष से कहना है कि आप सबने मेरी बात को उठा लिया और आपने सूरत से जो यात्रा निकाली थी, पूरे गुजरात में जाकर के, समाज के हर कोने में जाकर के, गुजरात के हर कोने में जाकर के बेटी बचाने के लिए लोगों के शपथ दिलवाए थे। और मुझे भी आपके उस महाप्रयास में आपका साथ जुड़ने का मौका मिला था। बहुत बड़ा प्रयास किया था आप लोगों ने। गुजरात ने रक्षा शक्ति यूनिवर्सिटी, अभी हमारे भूपेंद्र भाई बड़ा विस्तार से यूनिवर्सिटी का वर्णन करते थे, लेकिन मैं भी इसको दोहराना चाहता हूं।
ताकि जब आज देश के लोग इस कार्यक्रम को देख रहे हैं तो उनको भी पता चले गुजरात ने इतने कम समय में रक्षा शक्ति यूनिवर्सिटी, दुनिया की पहली फॉरेंसिक साइंस यूनिवर्सिटी, लॉ यूनिवर्सिटी और दीनदयाल एनर्जी यूनिवर्सिटी, इसके साथ ही दुनिया की पहली चिल्ड्रंस यूनिवर्सिटी, टीचर्स ट्रेनिंग यूनिवर्सिटी, स्पोर्ट्स यूनिवर्सिटी, कामधेनु यूनिवर्सिटी जैसी अनेकों इनोवेटिव शुरुआत करके देश को नया मार्ग दिखाया है। आज इन सारे प्रयासों का लाभ गुजरात की युवा पीढ़ी को मिल रहा है। मैं जानता हूं आप में से अधिकतर को इनके बारे में पता है और अभी भूपेंद्र भाई ने बताया भी है, लेकिन आज मैं ये बातें आपके सामने इसलिए दोहरा रहा हूं क्योंकि जिन प्रयासों में आपने मेरा साथ दिया, आप मेरे साथ कंधे से कंधा मिलाकर के चले, आपने कभी पीछे मुड़कर के देखा नहीं, उससे मिले अनुभव आज देश में बड़े बदलाव ला रहे हैं। साथियों, आज नई राष्ट्रीय शिक्षा नीति के जरिए देश की शिक्षा व्यवस्था को भी आधुनिक बनाया जा रहा है। नई राष्ट्रीय शिक्षा नीति में प्रोफेशनल कोर्सेज की पढ़ाई स्थानीय भाषा में, मातृभाषा में कराए जाने का विकल्प भी दिया गया है। बहुत कम लोगों को समझ आ रहा है कि इसका कितना बड़ा प्रभाव पैदा होने वाला है। गांव का गरीब का बच्चा भी अब अपने सपने साकार कर सकता है। भाषा के कारण उसकी जिंदगी में अब रुकावट नहीं आने वाली है। अब पढ़ाई का मतलब डिग्री तक ही सीमित नहीं है, बल्कि पढ़ाई को स्किल के साथ जोड़ा जा रहा है। देश अपनी पारंपरिक स्किल को भी अब आधुनिक संभावनाओं से जोड़ रहा है। साथियों, स्किल का क्या महत्व होता है, इसे आपसे ज्यादा और कौन समझ सकता है। एक समय आप में से अधिकांश लोग सौराष्ट्र में अपना घर छोड़कर, खेत खलिहान छोड़कर, अपने दोस्त रिश्तेदार छोड़कर हीरा घिसने, हीरा घसू के रूप में सूरत आए थे। एक छोटे से कनों में 8-8, 10-10 लोग रहा करते थे, लेकिन ये आपकी स्किल ही थी, आपका कौशल ही था, जिसकी वजह से आज आप लोग इतनी ऊंचाई पर पहुंचे हैं। और पांडुरंग शास्त्री जी ने तो आपके लिए कहा था, रत्न कलाकार कहा था। हमारे कांजी भाई तो स्वयं में एक उदाहरण है। अपनी आयु की परवाह न करते हुए वो पढ़ते ही गए, नया नया कौशल अपने साथ जोड़ते ही चले गए। और शायद आज भी पूछोगे कि कांजी भाई कोई पढ़ाई वढ़ाई चल रही है क्या, तो हो सकता है कुछ तो पढ़ते ही होंगे। ये बहुत बड़ी बात है जी। साथियों, स्किल और इकोसिस्टम से मिलकर आज नए भारत की नींव रख रहे हैं। स्टार्टअप इंडिया की सफलता हमारे सामने है। आज भारत के स्टार्टअप्स पूरी दुनिया में पहचान बना रहे हैं। हमारे यूनिकॉर्न्स की संख्या अब रिकॉर्ड बना रही है। कोरोना के कठिन समय के बाद हमारी अर्थव्यवस्था ने जितनी तेजी से वापसी की है, उससे पूरा विश्व भारत को लेकर आशा से भरा हुआ है। अभी हाल में एक विश्व संस्था ने भी कहा है कि भारत फिर
दुनिया की सबसे तेजी से आगे बढ़ने वाली अर्थव्यवस्था बनने जा रहा है। मुझे विश्वास है गुजरात राष्ट्र निर्माण के अपने प्रयासों में हमेशा की तरह सर्वश्रेष्ठ रहेगा, सर्वश्रेष्ठ करेगा। अब तो भूपेंद्र भाई पटेल जी और उनकी पूरी टीम एक नई ऊर्जा के साथ गुजरात की प्रगति के इस मिशन में जुट गए हैं। साथियों, वैसे भूपेंद्र भाई के नेतृत्व में नई सरकार बनने के बाद आज पहली बार मुझे इतने विस्तार से गुजरात के लोगों को संबोधित करने का अवसर मिला है। एक साथी कार्यकर्ता के रूप में भूपेंद्र भाई से मेरा परिचय 25 वर्ष से भी ज्यादा का है। ये हम सभी के लिए बहुत गौरव की बात है कि भूपेंद्र भाई एक ऐसे मुख्यमंत्री है जो टेक्नोलॉजी के भी जानकार है और जमीन से भी उतना ही जुड़े हुए हैं। अलग अलग स्तर पर काम करने का उनका अनुभव गुजरात के विकास में बहुत काम आने वाला है। कभी एक छोटी सी म्युनिसिपैलिटी नगर पालिका के सदस्य, फिर नगर पालिका के अध्यक्ष, फिर अहमदाबाद महानगर के कॉरपोरेटर, फिर अहमदाबाद महानगर पालिका की स्टैंडिंग कमेटी के चेयरमैन, फिर औड़ा जैसी प्रतिष्ठित संस्थान के चेयरमैन, करीब करीब 25 वर्षों तक अखंड रूप से उन्होंने ग्रास रूट शासन प्रशासन को देखा है, परखा है, उसका नेतृत्व किया है। मुझे खुशी है कि आज ऐसे अनुभवी व्यक्ति गुजरात की विकास यात्रा को तेज गति से आगे बढ़ाने के लिए गुजरात का नेतृत्व कर रहे हैं। साथियों, आज हर गुजराती को इस बात का भी गर्व होता है कि इतने लंबे समय तक सार्वजनिक जीवन में रहने के बावजूद, इतने बड़े पदों पर रहने के बाद भी, 25 साल तक कार्य करने के बाद भी भूपेंद्र भाई के खाते में कोई विवाद नहीं है। भूपेंद्र भाई बहुत ही कम बोलते हैं, लेकिन कार्य में कभी कोई कमी नहीं आने देते। एक साइलेंस वर्कर की तरह, एक मूक सेवक की तरह काम करना उनकी कार्यशैली का हिस्सा है। बहुत कम ही लोगों को यह भी पता होगा कि भूपेंद्र भाई का परिवार हमेशा से आध्यात्म के प्रति समर्पित रहा है। उनके पिताजी आध्यात्मिक क्षेत्र से जुड़े रहे हैं। मेरा विश्वास है ऐसे उत्तम संस्कार वाले भूपेंद्र भाई के नेतृत्व में गुजरात चौतरफा विकास करेगा। साथियों, मेरा एक आग्रह आप सभी से आजादी के अमृत महोत्सव को लेकर भी है। इस अमृत महोत्सव में आप सभी को भी कुछ संकल्प लेना चाहिए, देश को कुछ देने वाला मिशन शुरू करना चाहिए। ये मिशन ऐसा हो जिसका प्रभाव गुजरात के कोने कोने में नजर आना चाहिए। जितना सामर्थ्य आप में है, मैं जानता हूं आप सब मिलकर के ये कर सकते हैं। हमारी नई पीढ़ी देश के लिए, समाज के लिए जीना सीखे, इसकी प्रेरणा भी आपके प्रयासों का अहम हिस्सा होनी चाहिए। सेवा से सिद्धि के मंत्र पर चलते हुए हम गुजरात को, देश को नई ऊंचाई पर पहुंचाएंगे। आप सबके बीच लंबे अरसे के बाद
आने का सौभाग्य मिला। सबके यहाँ वर्चुअली मैं सबके दर्शन कर रहा हूं। सारे पुराने चेहरे मेरे सामने हैं અને ભલે દૂરથી તો દૂરથી પણ તમને બધાને મળ્યાનો આનંદ તો આવે જ. તમારી પ્રેમ વર્ષાનો અનુભવ થાય જ થાય. અને આજે આપ સૌને ભલે દૂરથી પણ ફરી એકવાર મળવાનો મોકો મળ્યો. બધા વડીલોને પણ હું તો આજે જોઉં છું. બધા ખૂબ મોટી ઉંમરના વડીલોએ બેઠા છે. એ બધા આશીર્વાદ આપવા માટે આવ્યા. એમનો પણ આભાર માનું છું. અને આપ સૌએ આટલો બધો પ્રેમ વરસાવ્યો અને ખૂબ મહત્વાકાંક્ષી યોજનાને સાકાર કરવા માટે આગળ ધપી રહ્યા છો. ત્યારે કાનજીભાઈ અને એમની પૂરી ટીમને અને ખાસ કરીને આમાં તો બધા જવાનિયાઓ જોડાયેલા છે. આ બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. इसी शुभकामना के साथ आप सभी का बहुत बहुत धन्यवाद. आवजो. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી. આપ દૂર છો પણ અમે અમારા દિલની નજીક છો. આપના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી આપ સમય કાઢી આજના પ્રસંગના ઉપસ્થિત રહ્યા તેના માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા આપ સુરતવાસીઓ આપનો આભાર વ્યક્ત કરે છે. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. નમસ્કાર. તમામને નમ્ર વિનંતી છે આયોજન કર્યું